તો આગળ વાત અરવલ્લીની કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી અભિયાન શરૂ કરવામાં આવનાર છે, જેને લઈને અરવલ્લી જિલ્લાના વિવિધ વિભાગોના જ્યારે અધિકારીઓ કર્મચારીઓ તાલીમ લઈ અને તેની અંદર શરૂઆત કરી રહ્યા છે અને સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ લિંક આવતી હોય જેના પર વસ્તી નોંધણી થતી હોવાનો ઉલ્લેખ હોય છે। જો કે એવી કોઈ જ લિંક તંત્ર દ્વારા હાલ મોકલવામાં આવતી નથી ને આવી કોઈ જ લિંક ઓપન કરવી નહીં। ટૂંક સમયના નિષ્ણાંત કર્મચારીઓ તમારા ઘરે વિગતો મેળવવા માટે આવશે। જિલ્લાઓમાં વસ્તી ગણતરી માટે 1500થી વધુ કર્મચારીઓ જોડાશે, એટલા માટે ધ્યાન રાખવું કે કોઈ પણ આવી લિંક આવે તો તેનો ઓપન કરવી નહીં। તમને કહેવામાં આવશે કે સરકાર તરફથી લિંક આવે છે, પરંતુ તે છેતરપિંડીની લિંક હોય છે અને જે પણ વસ્તી ગણતરી માટે કર્મચારીઓ આવશે તે તમારા ઘરે આવશે। એટલે તમામ જે નાગરિકો છે તેને સાવચેતી માટે આ પાલન કરવું જરૂરી છે। આજરોજ મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આગામી વસ્તી ગણતરી 2027ના ભાગરૂપે મોડાસા નગરપાલિકા વિસ્તારના અંદર 166 જેટલા શિક્ષક મિત્રો, ગણતરીદાર તથા સુપરવાઇઝરોની 3 દિવસની તાલીમનું આયોજન જેબી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે કરવામાં આવેલું હતું, જેની અંદર ફિલ્ડ ટ્રેનર અને માસ્ટર ટ્રેનરો દ્વારા તમામ ગણતરીદાર અને સુપરવાઇઝરોને ટ્રેનિંગ આપવામાં આવેલ હતી। આગામી સમયની અંદર 1 જૂનથી 30 જૂન સુધી હાઉસ લિસ્ટિંગ બ્લોક HLBની કામગીરી શરૂ કરવામાં આવનાર હોય મોડાસા નગરના નગરજનોને વિનંતી કે જે મિત્રો વસ્તી ગણતરી માટે જે સરકારી કર્મચારીઓ આવે તેમને સાથ સહકાર આપી સાચી માહિતી પૂરી પાડવા વિનંતી છે। જે વ્યક્તિઓ પોતાનું સેલ્ફ ઇન્યુમરેશન કરવા માગતા હોય તે સરકારશ્રીની વેબસાઇટ ઉપરથી પોતે જાતે પણ વિગતો ભરી સબમિટ કરી શકશે। સાહેબ, અમુક સોશિયલ મીડિયા ઉપર લિંક આવતી હોય છે કે વસ્તી ગણતરીની માહિતી પૂરી કરો એના કારણે એ લોકો પછી ફ્રોડનો શિકાર થતા હોય છે। આવી કોઈ લિંક હોય છે કે પર્ટિક્યુલર સરકારની કઈ વેબસાઇટ છે? સિટીઝન લોગિન માટેના ઓપ્શન અવેલેબલ છે। સરકારશ્રીની જે વખતની સૂચનાઓ જાહેરાતમાં પ્રસિદ્ધ કરવામાં આવતી હોય છે તે ઓફિશિયલી વેબસાઇટનો જ ઉપયોગ કરો, જેની અંદર સિટીઝન લોગિન કરી પોતે જાતે OTP મેળવી વિગતો ભરી સબમિટ કર્યા બાદ એમને એક ડિજિટલ કોડ મળશે। એ કોડ જે વખતે વસ્તી ગણતરીના સ્ટાફ પોતાના ઘરે આવે ત્યારે તેમને આપશે, એટલે એમની ઓટોમેટિક તમામ વિગતો ફેચ કરવામાં આવશે।